જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાના છે તાદરજાની ભાજી. તો આ તાદરજાની ભાજી સારી છે, તો આને આપણે પાંદા તોડી લઈશું, પછી એને ધોઈ નાખશું 2-3 પાણીથી, અને પછી એને સુધારી લઈશું, અને પછી એની આપણે ભાજી બનાવીશું. તો ચલો આપણે પહેલાં પાંદા તોડી લઈએ આના. જો આપણે હવે તાદરજાની ભાજીના પાંદા તોડી લીધા છે, હવે આપણે આને સુધારી લઈશું. જો આ રીતે આપણે સુધારી લેવાનું. જો આ રીતે આપણે ભાજી બધી સુધારી લઈશું. જો આપણે ભાજી સુધારી લીધી છે, હવે આપણે આને 2 પાણીથી ધોઈ લઈશું, પછી આપણે ભાજી બનાવીએ. જો આ રીતે આપણે તાદરજાની ભાજીને ધોઈ લેવાની. જો હવે તાદરજાની ભાજીને બધું સુધારીને આપણે ધોઈ કાઢી છે, આ રીતે ધોઈ નાખી 2 પાણીથી. હવે એમાં શું શું જોઈએ બનાવવામાં, ભાજી બનાવવી એ તમને કહી દઉં. જો આ તાદરજાની ભાજી છે, પછી આ હિંગ છે, અને આ જીરું છે. આનો વઘાર કરશું આ બેનો, બરાબર. અને આ છે આપણે લસણ, અને આ આદુ મરચાંની પેસ્ટ છે, આ મીઠું છે, આ ગરમ મસાલો છે, ધાણા જીરું છે, આ હળદર છે, અને આ લાલ મરચું છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો હવે આપણે ભાજી બનાવી લઈશું. જો આપણે ગેસ સળગાવી દીધો છે, હવે આપણે તેલ નાખીશું ભાજી બનાવવા માટે. જો આ તેલ મૂક્યું. જો તેલ ગરમ થાય પછી આપણે હિંગ અને જીરાનો વઘાર કરી દઈશું. જો આ તેલ ગરમ થાય છે આપણું, તાદરજાની ભાજી. તાદરજાની ભાજી શરીર માટે બહુ સારી છે, ઠંડી છે, આપણને કબજિયાત હોય તો મટાડે, અને આંખોની રોશની થોડી લાવે એવી છે. ગરમીને કાપ તાદરજાની ભાજી, ઠંડક આપે શરીરમાં. જો આપણે તેલ ગરમ થયું, હવે જીરું નાખી દઈએ. જીરું નાખ્યું, હવે હિંગ નાખી દઈએ. હલાવી દો. જો હવે આપણે ભાજી નાખી ના, આપણે લસણ નાખવા. હવે લસણ નાખી દઈએ, લસણ, અને આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. હા, આદુ મરચાંની પેસ્ટ. હવે મિક્સ કરી નાખો બધું, હલાવી મિક્સ કરી નાખો બધું. ધીમો ગેસ કરી દો. હવે આ બધું ધીમા ગેસે મસાલા કરવાના આપણે, એકદમ ધીમો કરી નાખજો. ધીમા ગેસે જ કરાય બધું. હવે લસણને એને શેકાવા દઈશું થોડીક વાર. આ રીતે લસણને શેકી લઈએ. આ રીતે શેકી લેવાનું લસણ આદુ મરચાંની પેસ્ટને, ધીમા ગેસે શેકવાનું, બરાબર. હવે આપણે તાદરજાની ભાજી નાખી દો અંદર. જો ભાજીને આપણે ધોઈને સરસ કરી દીધી છે, નાખી દેવા. મસાલા આપણે પાછળથી કરવાના. અત્યારે ભાજી તો બેસી જશે, એટલે આને બેસી જાય પછી મસાલા કરાય. હલાવી દો, મિક્સ કરી નાખો બધું. તાદરજાની ભાજી.
તાંદળજાની ભાજીનો એક મહાભારતનો પ્રસંગ આવે છે. મહાભારતમાં જે વિદુર કાકા હોય છે પાંડવોના અને કૌરવોના, એમના ત્યાં એક વખત કૃષ્ણ ભગવાન આવે છે. ત્યાં રસોઈ થઈ જાય, વિદુરજી જમવાનું કરતા હોય છે અને કૃષ્ણ ભગવાન આવે છે કે મારે જમવું છે. તો ભગવાન બેસી જાય છે, તો એમના ત્યાં તાંદળજાની ભાજી બનાવી હોય છે. એટલે ભગવાન તાંદળજાની ભાજી ખાય છે વિદુરજીના ઘેર. આ પ્રસંગ મહાભારતમાં આવે છે. કૃષ્ણ ભગવાન ખાય છે. તાંદળજાની ભાજી શરીર માટે બહુ સારી છે, ઠંડી છે. હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈશું, એટલે શું બધી ભાજી બેસી જાય. ઢાંકી દો સારી, 1-2 મિનિટ જેટલું ઢાંકી દઈએ. બસ આજે ઢાંકી દેવાની. જો આપણે હવે થાળી લઈને જોઈ લઈએ, ભાજી આપણી બેસી ગઈ છે. જુઓ બેસી ગઈ છે ને. હવે આપણે એના હલાવીને આપણે મસાલા કરી લઈએ. આ રીતે બેસી જાય પછી જ મસાલા કરવાના, નહીં જ્યારે એનું માપ સરખું ના આવે. વધારે ભાજી દેખાય એમાં માપ ના આવે. ગેસ ધીમો જ છે. હવે આપણે બધા મસાલા નાખો અંદર. આપણે મરચું નાખી દો. ચલો, આમાં મીઠું એકદમ ઓછું નાખવાનું હોય, કારણ કે આ બધા પાંદા હોય ને જે ભાજીના, એ બધા ખારા જેવા જ લાગતા હોય. એટલે આમાં મીઠું એકદમ ઓછું જોઈએ. થોડુંક જ મીઠું નખાય. મરચું નાખ્યું, હલાવી નાખો, મિક્સ કરી નાખો બધું. હા, પછી હળદર નાખી દો. હળદર નાખી દો. હળદર નાખી હલાવી નાખો. કરી નાખો. આ રીતે હવે ધાણા જીરું નાખી દો. ગેસ ધીમો જ છે આપણે, ધીમા ગેસે બધું કરી દેવાનું. જો એ ધાણા જીરું નાખી. હવે આપણે ગરમ મસાલો નાખી દો. ગરમ મસાલો, જો એ ગરમ મસાલો નાખ્યો. આપણે 2-2 ચમચી માપનું રાખ્યું લઈને વાટકીમાં, એટલે એ બધું નાખી દઈએ છીએ. માપનું ભરી જ લેવાનું પહેલાંથી, માપ લઈ આ રીતે કરી નાખો મિક્સ બધું. હવે આપણે મીઠું નાખીએ થોડું. મીઠું બહુ નહીં નાખવાનું, થોડુંક જ નાખવાનું. બસ કરી નાખો મિક્સ. કારણ મીઠું તો બધા પાંદા મીઠા ખારા જેવા જ હોય, દરેક ભાજીમાં એવું હોય. એટલે આપણે મીઠું પાછળથી થોડુંક નાખવાનું, પછી જરૂર પડે તો લેવાય પાછું. આ રીતે મિક્સ કરી દીધું બરાબર. હવે આપણે આમાં પાણી નાખવું નહીં, પાણી વગર આને વરાળથી કરી દઈશું. હવે ઢાંકી દો ઉપર, થાળીઓના ઉપર આ રીતે કરી દો. ઉખાડી લીધું તાવેતાથી. બસ મૂકો હવે. અને હવે થાળી ઢાંકી દો અને થાળીમાં થોડું પાણી નાખો. અને થોડું પાણી નાખો એટલે વરાળથી ભાજી તૈયાર થઈ જશે. તાંદળજાની ભાજી નાખો થોડું. હા બસ આ રીતે આપણે છે ને અંદર પાણી નહીં નાખવાનું, વરાળથી થઈ જાય એટલે ભાજી મસ્ત લાગે ખાવા. ચલો હવે 2-4 મિનિટ પછી આપણે જોઈ લઈશું. જો હવે આપણે ભાજી જોઈ લઈએ. લઈ લો સારી. કરો મિક્સ, હલાવો થોડું વાર. તો આપણે ભાજી થઈ ગઈ છે. આપણે હવે ડીશમાં લઈ લઈએ. લઈ લો ડીશમાં. આ નીચે ઉતારો. જો આ ડીશમાં લઈ લેવાની ભાજી. આપણી ભાજી તાંદળજાની ભાજી સરસ મજાની બની ગઈ છે. જો તૈયાર છે આપણી તાંદળજાની ભાજી. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં.
આવજો.